દૂધમાં લીંબુનો રસ નાખીને તો જુઓ, દુકાનોમાં હજારોમાં વેચાતી મીઠાઈ ઘરે મિનિટોમાં તૈયાર થઈ જશે. તો રક્ષાબંધન માટે આજે આપણે સ્પેશિયલ મીઠાઈ બનાવી રહ્યા છીએ, જે ખૂબ જ સરળ છે અને કોઈ પણ બનાવી શકે છે. તો જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે. એમાં થોડુંક પાણી નાખીશું અને ફૂલ ફેટવાળું આપણે 1.5 લીટર જેટલું દૂધ નાખીશું. અહીં તમે બફેલો મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો. બીજી કડાઈની અંદર આપણે 1 લીટર જેટલું દૂધ નાખીશું. તો આવી રીતે આપણે અહીંયા ટોટલ 2.5 લીટર જેટલું ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. હવે બંનેને ઉભરો આવે ને ત્યાં સુધી ગરમ થવા માટે મૂકી દઈશું. તો બંને કડાઈ મૂકી દીધી છે. હવે ખાંડડી લઈ લેવાની છે. આ છે ને એક સિક્રેટ ટિપ્સ છે. તો આની અંદર મેં કેસર નાખ્યું છે. તો કેસરને કાગળ અથવા ટીશ્યુ પેપરમાં આવી રીતે વાળી લેવાનું પડીકાની જેમ, અને તવો ગરમ કરી લેવાનો અને એને આ પડીકાને આપણે આગળ પાછળ કરીને શેકી લેવાનું છે. ઊંધું ચતું કરીને થોડુંક ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેવાનું છે. આમ કરવાથી જો તમે કોઈ પણ મીઠાઈમાં કેસર વાપરતા હોય ને એનો કલર ના આવતો હોય ને, તો આ ટ્રીકથી એ કલર છે ને ખૂબ જ સરસ આવશે. આને કેસરને ઇન્ફ્યુઝ કરવાની ટેકનિક કહેવામાં આવે છે. હવે આની અંદર આપણે બાજુમાં દૂધ મૂક્યું હતું ને, એમાંથી મેં ગરમ દૂધ થોડું કાઢી લીધું છે. તો 4 થી 5 ટીપા નાખીશું અને જોઈ શકો છો રિઝલ્ટ. કેટલું સરસ રિઝલ્ટ મળ્યું છે, કેટલો સરસ કેસરનો કલર આવ્યો છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. આને આપણે પાછળથી વાપરીશું. અહીં તમે જોઈ શકો છો કે બંને દૂધમાં સરસ ઉભરો આવી ગયો છે. જે નાની કડાઈવાળું દૂધ છે, એટલે કે 1 લીટરવાળું દૂધ છે, એનામાં સાઈડમાં આવી રીતે મલાઈ ચોટશે ને, એને આપણે કાઢીને ફરી પાછું દૂધમાં જ નાખવાનું છે. 1.5 લીટરનું વાસણ છે, એનામાં જે ઉભરો આવવાનો બાકી છે, એટલે આપણે હજી પકાવીશું. ત્યાં સુધી એક બાઉલ લઈ લેશું. એની અંદર આપણે 2 લીંબુનો રસ લીધો છે. લીંબુના રસની જગ્યાએ તમે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. તો 2 ટેબલસ્પૂન જેટલું તમારે વિનેગર લેવાનું. હવે જેટલા પ્રમાણમાં આપણે લીંબુનો રસ લીધો એટલા જ પ્રમાણમાં આપણે પાણી નાખીને ડાયલ્યુટ કરી લેશું. હવે અહીંયા જોઈ શકો છો કે જે 1.5 લીટરવાળું દૂધ છે, એનામાં ઉભરો સરસ આવી ગયો છે. એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાનું છે. હવે ધીમે ધીમે કરીને આપણે જે લીંબુવાળું પાણી તૈયાર કરીને રાખ્યું છે ને, એ થોડું થોડું કરીને નાખતા જશું. એક સાથે નથી નાખવાનું, થોડુંક નાખવાનું, ત્યારબાદ મિક્સ કરવાનું. તો આ એક સાચી ટેકનિક છે દૂધને ફાડવાની. હવે અહીંયા જોઈ શકો છો કે આવી રીતે ધીમે ધીમે નાખવાનું. ક્યાં સ્ટેજ સુધી નાખવાનું? જ્યાં સુધી દૂધમાંથી ગ્રીન કલરનું પાણી છૂટું ન પડી જાય અને પનીર તૈયાર ન થઈ જાય. તો આવી રીતે ધીમે ધીમે કરીને નાખતા જવાનું. અહીં મેં આટલા મિશ્રણને ફાળવામાં આપણે જેટલું પાણી તૈયાર કરીને રાખ્યું હતું એ બધું જોઈ જશે. અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે હવે પનીર થવા માંડ્યું છે, એટલે કે દૂધ ફાટવા માંડ્યું છે. પણ હજી પણ આનામાં કચાશ છે, એટલે જેટલું આપણે પાણી લીધું હતું એ બધું આનામાં જોઈ ગયું છે. ને હવે તમે જોઈ શકો છો સાઈડમાંથી ગ્રીન કલરનું પાણી છૂટું પડી ગયું છે. તો હવે આને 5 મિનિટ સુધી એમને એમ રહેવા દેશું. 5 મિનિટ પછી આપણે એને સ્ટ્રેન કરવાનું છે, જેથી આપણે પરફેક્ટ આના છેના મળે. તો અહીં ભીનું કપડું રાખ્યું છે, નીચે સ્ટ્રેનર રાખ્યું છે અને નીચે એક તપેલી રાખી છે. એની અંદર આપણે સ્ટ્રેન કરી લઈશું અને એકદમ સોફ્ટ છેના આપણું તૈયાર છે. જોઈ શકો છો. હવે આની અંદર આપણે લીંબુ નાખ્યું હતું ને, તો લીંબુની ખટાશ ના આવે ને એ માટે કરીને આપણે આને પાણીથી ધોઈ નાખીશું. તો એકવાર સારી રીતે પાણીથી ધોઈ લીધા બાદ આપણે આમને આને રહેવા દેશું, જેથી એનામાંથી વધારાનું પાણી છે ને એ દૂર થઈ જાય. તો આવી રીતે પોટલી વાળી આના ઉપર આપણે વજન નથી મૂકવાનું, એ વાતનું ધ્યાન રાખજો, કારણ કે આપણે એકદમ સોફ્ટ જોઈશે. એક્સ્ટ્રા જે છે પાણી એને આવી રીતે સ્ક્વીઝ કરીને આમને આમ વાસણમાં મૂકી દઈશું. હવે બીજી તરફ જે આપણે દૂધ ઉકળવા રાખ્યું હતું 1 લીટર જેટલું, એનામાં તમે જોઈ શકો છો સાઈડમાં આ રીતે મલાઈ જામતી રહેશે, જેને આપણે આમ સ્ક્રેચ કરીને પાછું નાખવાનું છે. હવે જ્યાં સુધી 1 કપ જેટલું દૂધ ન થાય ત્યાં સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર જ એને બાળી લીધું છે, એટલે કે પકવી લીધું છે. તો હવે આ સમયે 1 કપ જેટલું દૂધ રહ્યું છે, તો ½ કપ જેટલી ખાંડ નાખીશું. જો વધારે ગળ્યું પસંદ હોય તો પોણા કપ જેટલી તમે ખાંડ નાખી શકો છો. હવે ખાંડ નાખશો ને એટલે દૂધ છે ને વધારે લિક્વિડી થશે, એટલે કે ખાંડનું પાણી છૂટું પડશે ને વળી પાછું આ થોડુંક પાતળી કન્સિસ્ટન્સીમાં આવશે. આનો ફ્લેવર વધારવા માટે આપણે ½ ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર નાખ્યો છે. આ ચૂકથી ઉમેરજો, આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને ફરી પાછું આપણે ઉકાળીશું. હવે સાઈડમાંથી જે મલાઈ નીકળે છે ને પાછું નાખતા જશું, અને એટલી વારમાં વધારાનું પાણી છૂટું પડી ગયું છે અને એકદમ અહીંયા જોઈ શકો છો સોફ્ટ આપણો છેના છે તૈયાર થઈ ગયો છે. તો આવી રીતે એકવાર મસળી લેશું. હવે એને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધું છે ને અહીંયા મેં ઘરની તાજી મલાઈ લીધી છે. તમે 1 થી 2 દિવસની મલાઈનો ઉપયોગ કરી શકો છો. તો અહીં મેં 5 ટેબલસ્પૂન જેટલી મલાઈને થોડીક ફેટીને નાખી છે. હવે તમે ઈચ્છો તો હાથથી મસળી શકો છો બંનેને, અને લાડુ બનાવવા હોય તો મસળીને લેવું, અને આ રીતે બરફી બનાવવી હોય તો આપણે મિક્સર જારમાં ફક્ત ઓન ઓફ કરીશું. 1 થી 2 જ વખત, વધારે આને પીસીશું નહીં. એકદમ ક્રીમી કન્સિસ્ટન્સી નથી કરી નાખવાની, એ વાતનું ધ્યાન રાખજો. ફક્ત ઓન ઓફ કરીને મિક્સ કર્યું છે અને આ દૂધની અંદર આપણે આને નાખી દઈશું. એટલે થોડુંક દરદરું ટેક્સચર હોવું જોઈએ, એકદમ ક્રીમ ફોર્મમાં નથી કરવાનું. હવે આને કન્ટિન્યુ ચલાવતા રહીશું.
તો આ રીતે ફરી પાછું મિશ્રણ છે ને થોડુંક પાતળું થશે અને જ્યાં સુધી કડાઈથી આ મિશ્રણ છૂટું ન પડે, આ મિશ્રણ ઘાટું ન થઈ જાય ત્યાં સુધી પકાવવાનું છે. તો થોડી વારમાં જ તમે આવી રીતે હાઈ ફ્લેમ ઉપર એને પકાવશો ને તો આવી રીતે ઘટ થઈ જશે. અહીં એક વાતનું ધ્યાન રાખજો કે તમારે કન્ટિન્યુ ચલાવવાનું છે. જો હાઈ ફ્લેમ ઉપર કરતા હો તો, મને આદત છે એટલા માટે તમે સ્લો ફ્લેમ ઉપર કરો તો પણ એને કન્ટિન્યુ ચલાવવાનું જ છે, કારણ કે દૂધની મીઠાઈ છે, તળિયે લાગી જશે તો બળવાનો સ્વાદ આવશે. હવે અહીંયા જોઈ શકો છો કે કડાઈથી છૂટું પડી રહ્યું છે, એટલે કે આ ટેક્સચર પરફેક્ટ છે. અહીં તમે જોઈ શકો છો આની થિકનેસ કંઈક આ રીતની તમને મળશે. હવે જે કેસરવાળું દૂધ આપણે આગળ તૈયાર કરીને રાખ્યું તે થોડુંક નાખી દઈશું. તેનાથી કલર સરસ આવશે અને મીઠાઈમાં સુગંધ પણ સરસ આવશે. બજારમાં તો ફૂડ કલર ઉમેરવામાં આવતો હોય છે, આપણે ઘરે બનાવીએ છીએ તો આપણે કેસરનો ઉપયોગ કર્યો છે, અને કેસર ન નાખો તો પણ ચાલે અને તમે સ્કીપ પણ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો આ મિશ્રણ પરફેક્ટ તૈયાર છે, જેને આવી રીતે આપણે ચોકીમાં ઢાળી દેશું. તો ચોકીને મેં ઘીથી ગ્રીસ કરી લેશું પહેલાં, જેથી આરામથી આપણે બરફીને પાછળથી ડીમોલ્ડ કરી શકીએ. ત્યારબાદ બધા મિશ્રણને આપણે ચોકીની અંદર ઢાળી દઈશું અને ત્યારબાદ આવી રીતે એને ફ્લેટ કરી લેશું થપથપાવીને, જેથી બધી જગ્યાએ ઇવનલી સ્પ્રેડ થઈ જાય. ત્યારબાદ ઉપરથી સરફેસ ફ્લેટ કરવા માટે આવી રીતે તવીથાની મદદથી આપણે ફ્લેટ કરી લેશું અને આનો દેખાવ સરસ આવે એ માટે કરીને મેં પિસ્તાને અધકચરા ખાંડી લીધા હતા. તમે પિસ્તાની સ્લાઇસીસનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો કાજુ બદામનો પણ ઉપયોગ કરી શકો છો ગાર્નિશિંગ માટે. ઉપરથી દબાવી દેશું જેથી અંદર એ સ્ટિક થઈ જાય, પીસ કરતી વખતે પડી ન જાય. બજાર જેવો દેખાવ આવવા માટે મારી પાસે આવી રીતે ગુલાબની સૂકી પાંદડીઓ હતી એ મેં નાખી છે. ઠંડુ થઈ ગયા બાદ મેં અડધો કલાક ફ્રીજમાં રહેવા દીધું હતું, એટલે ફટાફટ એ સેટ થઈ ગયું છે. તો ફટાફટ સેટ કરવું હોય તો તમારે ફ્રીજમાં મૂકી દેવાનું. ત્યારબાદ મનપસંદ પીસીસમાં આપણે એને કટ કરી લેશું. હવે જે કેસરવાળું દૂધ વધ્યું હતું એ મેં આવી રીતે ઉપરથી નાખ્યું છે, જેથી એનો દેખાવ અને લુક સરસ આવે. એક પીસ કાઢીને પણ બતાવી દઈશ. ગયા વખતે મેં તમારી સાથે મલાઈ લડ્ડુની રેસીપી શેર કરી હતી. આ વખતે આપણે મલાઈ બરફી બનાવી છે. તો લડ્ડુની રેસીપી જોઈએ તો ઉપર આઈ બટનમાં હું લિંક આપી દઈશ. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. જો આજની રેસીપી કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો.